સાદો હોય ટાઈમ જ માણસ જોઈ લે એમ કેમ ફોન રાખ્યો એટલે જોયું કે હજી જ લાગે બેટા જતો જેવા જય દ્વારકાધીશ, જય માં મોગલ બધાને. તો અત્યારે છે ને સવારના છે ને 10 વાગી ગયા છે ને મારે અત્યારે જ્યાંક મોડું થઈ ગયું કેમ કે તમને ખબર છે આપણે ક્યાંક જવાનું હોય ને એટલે કાયમ મોડું થઈ જાય, બાકી નકર કોઈ મોડું ના થાય ક્યાંય જવાનું ના હોય ને તો આ છે ને જવાનું છે દ્વારકા. તો ફટાફટ છે ને આપણે નીકળી કેમ કે મોડું થઈ ગયું, 10 વાગી ગયું, ત્યાં બુક છે એટલે 11 વાગી જાય. એના પરમાં જરાક વધારે બોલાઈ જાય છે. તો છે ને ફટાફટ જઈએ ને દ્વારકાધીશના દર્શન કરતા આવી જરાક હમણાં ગયો નથી યાર, જવું તો પડે ને, જતા અહીંયા ઉંમરમાં જાય બે. તો ભાઈ આપણે છે ને હાઈવે ઉપર આવી ગયા, જ્યાં શૂટિંગ હતું થોડું ઘણું કરવાનું એટલે મેં કીધું હાઈવે આવી જાય અને પછી અહીંથી દ્વારકાધીશનું ધજા દેખાય ફટાફટ જાય. એટલે એમાં માન કીધું ને કે આજે આપણે છે ને ગેટે જવાનું જાય આજે તો તને જે મજા આવે તો હાલો હવે છે ને નીકળી થઈ ગયું કમ્પ્લીટ શૂટિંગ બધું, હાલો હવે જાય. તો ભાઈ આપણે પહોંચી ગયા છીએ દ્વારકા અને આપણે છે ને ઠાકરના દર્શન કરતા બહુ જજો ટાઈમ થઈ ગયો, દર્શન કરવા નથી ગયા એટલે મારો હમણાં છે ને કંઈ ભાઈબંધ આવવાનું છે મળી લઈ. આજ તો હે ને ગરદી બહુ જ એટલે બહુ અતિશય ગરદી છે જોતા ગરદી છે તારો બહુ. હા હાલીને આવવાનું છે પણ હવે દ્વારકાધીશ હુકમ થાય પછી હાલીને આવી. માતા જો દોડી જાય સાચી લઈને ઊભી ના દે ભાઈ, બહુ ગરદી છે, માણસ બધું આવે છે. હા ઓલા એમ કેતો વીઆઈપી દર્શન કરવા કે હાદાજ કરવા, અમે આજ કે હાદાજ કરવા ન કરે કે ઓલા ગેટ પરથી જાજે એ કે વીઆઈપી એટલે લાઈનમાં ના ઊભું પડે, આપણે ડાયરેક્ટ વારો આવી જાય દર્શન કરવાનો. મેં કીધું આજ તો અમારે છે ને આમ કાયદેસર છે ને કાયદેસર દર્શન કરવા, દિલથી દર્શન કરવા, વ્યવસ્થિત કરવા. માણસ જોઈ લે એમ કેમ ફોન રાખ્યો એટલે જોયું કે હજી જ લાગે બેટા જતો જેવા રાજાજી મને હેરામ આવે જોતા મારા નહીં ભાઈ પેલા હે ને આપણે દર્શન કરતા આવીને પછી આપણે હે ને જઈએ. ભાઈ થઈ ગયા ને દર્શન દ્વારકાધીશના, અંદર તો નથી આવવાનું તો દ્વારકાધીશના દર્શન ભાઈ મમ્મીનો માનો ફોન આવી ગયો કે તું આવ જલ્દી, હું નીકળને ખોટી થઈ ગયો કે આવ આવ મને કે હવે કંઈ છે ને ખાવું પીવું હલો તો જાય બીજું આવે તો
જતા વાટ જોઈને ઉભા એ ફોટાનો પોઝ દિયો ઓય ભાઈ મારે બેઠે ને કપડાં લેવાના છે બેગ જોડી જોઈ લો પીઓ થી મેં પછી અહીંથી મેળ નહીં આવે જાઉં બધા ખેતી વાળો આવે ભાઈ ટ્રાફિક છે ને અત્યારે વાત મૂકી દો બહુ એટલે બહુ ટ્રાફિક છે આગળ છે ને એમાં હું થયું ફાટક બંધ હતો એ ખોઈલો એટલે વધારે વાહન બધા ભેગા થઈ જ જાય તો ભાઈ હું મામા જા કે ને ભાઈ જા કાંઈ પોરો ખાઈ છે કેમ કે હવે જરાક પોરો તો ખાવો પડે થાકી જાય ગાડી આખી આપણે તમને શું લાગે ભાઈ અમે છે ને આવી ગયા હતા બપોરે કેટલા વાગે આવ્યા હતા આપણે અમે છે 3 વાગે આવ્યા હતા 3 વાગે આવ્યા 3 વાગે આવ્યા ને હવે હું જાઉં ગામમાં એક ચક્કર મારતો એટલે પાડી કેમ એની મોજ કેમ છે લીલું ખડ થઈ ગયું ને માં ભાણા ઉઠે સવારને બપોરને બધા હા એ સાચી વાત તો ભાઈ આપણે હે ને ખોડિયારમાં આવી ગયા પગે લાગવા જાય મંદિર આપણે હે ને પગે લાગી લીધું ને હવે હે ને આ મારા ભેગો જો ને આને હું ક્યાં લઈ આવ્યો અહીંયા આમ ના કર હાલ ચાલુ કર ગાડી આવવું જ પડે હું આ ક્યાંય ખૂટાડે જલ્દી કર અને ભાઈ જતા બધું તરાવને બરાવને હે ને ભરાઈ ગયા અહીંથી જતું તું પાણી બીજી રીતનું તેથી મારે હે ને વિડીયો શૂટ કરવાનું હા ભાઈ જા કેટલાક જાય મારી ગાડી ઓલી છે મોબાઈલ થી બંધ થઈ જાય ગાડી છે ધ્યાન રાખજે मजा आया सॉरी 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 આજ કા નથી કરવી પગ લાગી દીધું હવે હે ને જાય છે ઘેર પછી જોઈ શું કરવાનું હજી આગળ એક વિડીયો મારો રીલ આજની બનાવવાની બાકી છે તો ભાઈ આપણે હે ને આજનો વ્લોગ અહીં જ એન્ડ કરી છે નાનો વ્લોગ હતો તો જો તમને હે ને મજા આવી હોય ને તો થેન્ક યુ સો મચ અહીં સુધી જોવા માટે અને હવે લાઈક કરી નાખજો મસ્તીની કોમેન્ટ કરી નાખજો શેર કરી નાખજો સબસ્ક્રાઈબ કરી નાખજો હવે આપણે મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી થેન્ક યુ સો મચ ફોર વોચિંગ બાય